અલ્પેશભાઈ, આજે રામનવમી, આમ તો હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય કે સવારની ઉદ્યાતની તિથિ ગણાતી હોય છે, એટલે સવારની ઉદ્યાત તિથિ એટલે આઠમ, એટલે રામ અને સીતા એટલે શિવ અને શક્તિ બંનેની આરાધનાનો આજે દિવસ છે. વર્તમાન સમયમાં રામના મૂલ્યો જળવાઈ રહ્યા છે કે ક્યાંક એના અપભ્રંશ થઈ રહ્યા છે? હિમાંશુભાઈ, આજે સૌથી પહેલા તો રામનવમી છે ને, આઠમ અને નામ આઠમ ભેગી કહી શકાય. માં શક્તિ અને રામ એ બંને વતી પહેલા તો આપણે સૌ દેશવાસીઓને શુભકામનાઓ કે એમના ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ થાય. આઠમની નવરાત્રિની માની કૃપા પણ રહે અને મર્યાદા પુરુષોત્તમ રામની કૃપા પણ બની રહે. રામ એટલે હિમાંશુભાઈ, આપ પોતે પણ બ્રાહ્મણ છો અને શાસ્ત્રમાં જ્ઞાન. રામ જન્મ ઉત્સવ એ કોઈ જગ્યાએ શાસ્ત્રક નથી. જન્મથી ભગવાન તરીકે જન્મ ઉત્સવ કૃષ્ણનો જ છે. કહેવાય છે કે કૃષ્ણ જે છે જન્મથી ભગવાન છે અને રામ છે કર્મથી છે, જેમને એક એવો ઇતિહાસ રચ્યો. અને રામ એટલે મરા. અને આપણે જ્યારે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના આપણા લોકો હંમેશા જ્યારે માણસ જીવ ત્યાગી દે છે ત્યારે શું કહેવામાં આવે છે? રામ નામ સત્ય હૈ. અને જ્યારે પણ તમે જુઓ કે આપણા ઉંમર લાયક જે બુઝુર્ગ હોય એ બેઠા હોય અને જ્યારે પછી વધારે પડતા કંઈક કામ કરવાની કોશિશ કરે, એવું કરે એટલે આપણે શું કહે, હવે તમારી ઉંમરથી રામ રામ કરો. ખ્યાલ? એટલે લોભ, લાલચ, મોહ, માયા, ક્રોધ, હિંસા, નફરત, આ બધાથી મુક્ત એટલે રામ. આ રામની ડેફિનેશન છે અને જે જરૂરી છે આ સમાજ માટે. ક્યાંક એવું નથી લાગતું કે 80ના દશકમાં જે રામે પોતાને સત્તા મળતી હોવા છતાં પિતા દશરથનું વચન નિભાવીને વનવાસ ગયા, એ રામનો સત્તામાં ઉપયોગ થઈ રહ્યો છે અને ક્યાંક એ મર્યાદા લોપાઈ રહી છે. એના ઉપર આપણું શું કહેવું છે? હું બહુ સરસ કહીશ. શિવના બે ભક્ત હતા. પહેલી વાત તો રામ રાવણ જોડે લડ્યો હતો, અકબર જોડે નહીં. આ બહુ ડેફિનેશન ક્લિયર રાખવી પડશે લોકોએ. અને શિવના બે ભક્ત હતા, એક રાવણ અને એક રામ. રાવણને બધી જ શક્તિઓ આપી હતી મહાદેવ, બરોબર, છતાં પણ એનું પતન થયું. અને રામ એક એવો ભક્ત હતો, એવો શાલીન ભક્ત હતો, યુદ્ધના સમયે રાવણ સાથે લડવા જતા પહેલા પણ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા કોની જોડે કરાઈ? રાવણ જોડે. સાહેબ, એ સંદેશો બહુ મોટો છે. રાજ તો છોડ્યું, પણ સાથે સાથે તમે જોજો કે રાજા હોવાનો, આજે કોઈ કરોડપતિ હોય, કોઈ નેતા હોય, કોઈ બહુ મોટો મિનિસ્ટર હોય, તો આમ એની શોભા તમે જુઓ. એટલે રામે પદ છોડ્યા પછી પણ એની અંદર રાજા નામનો કોઈ અહંકાર નહોતો. એ સૌથી મોટો દાખલો. સબરીના હેઠા બોર ખાધા. સાહેબ, રામ એટલે પિતાંબર. તમે સમજો. કેસરી ધારણ કેમ કર્યું? તો એમને રાજપાટ, મોહ, માયા, ક્રોધ, હિંસા બધું છોડી અને વનમાં એક આદેશ પર નીકળી ગયા. એટલા માટે એમને કેસરી. કેસરી એટલે બલિદાનનો રંગ છે. લાલ એ ધર્મનો રંગ છે. સમજો. પિતાંબર એ શું છે? શાલીનતા છે, એક મર્યાદા છે. તો એ એમને પ્રસ્થાપિત કરે. પણ આજે બહુ સમજવું પડશે, ઘણા લોકો રામને વાંચે છે પણ રામને સમજતા નથી. તમે મને કહો, આ રામ મંદિર, બરાબર, એ સૌથી પહેલા તો આપણે જાણીએ છીએ કે રામે જળ સમાધિ લીધી હતી, બરાબર છે? અને આ બાબતે જળ સમાધિ કેમ લીધી, શું કામ લીધી, એ લોકોને નહીં ખબર હોય. વનવાસ કેમ કર્યો એ પણ લોકોને નહીં ખબર હોય. પણ સૌથી મોટી વાત તમારે સમજવા જેવી એ છે કે રામની આખી નગરી એ પાણીમાં સમાઈ ગઈ. દ્વારિકા બી પાણીમાં અને અયોધ્યા બી પાણીમાં.
મને એમ કહો, ભગવાનનું એક તનખરું પણ આજે કોઈ પૃથ્વી પર તમારી સાથે હોય તો એ પૃથ્વી કેવી હોય? ભગવાનને ખબર હતી કે આ પાપ, નફરત, હિંસા, એટલે ભગવાન બધું લઈને ગયા. કળિયુગ આવી રહ્યો છે. ભગવાન બધું જ પોતાની સાથે લઈને ગયા. હવે એના અસરો જુઓ. જે રામ માટે શંકરાચાર્ય કોર્ટમાં લડ્યા, જે રામાનંદ ટ્રસ્ટ કોર્ટમાં લડ્યું, જે રામ મંદિરનું સ્વપ્ન માટે આખું થયું, પણ એ રામ મંદિરમાં શંકરાચાર્ય નતા, એ રામ મંદિરમાં રામાનંદ ટ્રસ્ટ નથી. કેમ? એ રામનો પ્રકોપ છે. રામ ગુસ્સે છે, કારણ કે જ્યારે એમને એનું રાજકીકરણ કરવાની મંજૂરી શંકરાચાર્ય અને રામાનંદ ટ્રસ્ટે આપી આ લોકોને, અને જે આખા દેશમાં હિંસા અને એનું થયું એનું ફળ, જે રાજીવ ગાંધીએ દરવાજા ખોલ્યા હતા ને હિંસા ફાટી હતી, આજે હાલત જુઓ. સાહેબ, જે રામના પ્રચાર સાથે રામ મંદિર સરસ ફંક્શન થયું, ગ્રાન્ડ ઓપનિંગ કહું છું, રામનવમીએ થઈ શક્યું? ના થઈ શક્યું. રામને મંજૂર નતું એટલે ના થઈ શક્યું. શંકરાચાર્ય જઈ શક્યા? ના જઈ શક્યા. રામાનંદ ટ્રસ્ટ રહ્યું? ના રહ્યું. જેટલી જગ્યાએ રામના નામે રામના વિસ્તારમાં પ્રચાર કર્યો, રામની દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી ગઈ. એટલે રામ છે ને, એને સમજવું પડશે. રામના નામે આજે શું થાય છે? તો રામના નામે એક માનસિકતા બંધાઈ ગઈ છે. લોકોને એવું લાગે છે કે રામ મુસ્લિમો સામે લડ્યો હતો, રામ ધાર્મિક કટ્ટરતા સામે હતો. રામ એના માટે નતો. રામ રાજનીતિ માટે નતો. રામ રાજ્ય માટે હતો. કેવું રાજ્ય? મર્યાદા પુરુષોત્તમનું રાજ્ય. સાહેબ, એ મર્યાદા પુરુષોત્તમની મર્યાદાને સાચવવું પડશે. તલવાર, બંદૂક, લાકડીઓ, બરાબર, મસાલો હોય યા વેસન કર્યું હોય અને આવું બધું રાખી અને રામ ના હોઈ શકે. રામ માટે ભક્તિ, શાંતિ, ત્યાગ, બલિદાન, પ્રેમ, હિંસાથી મુક્તિ, નફરતથી મુક્તિ, એ રામ છે. એટલે આજે રામ રાજ્યની જગ્યાએ રામના નામે રાજકારણીઓ જે છે એ મજા લઈ રહ્યા. કામરાજ થઈ ગયો. રામરાજના બદલે કામરાજ થઈ ગયું અને રાજકીય રાજ થઈ ગયું. પણ હું એટલું હિમાંશુભાઈ જરૂર કહીશ કે દરેક આજના યુવાને, આ નવી જનરેશને રામને વાંચવા જોઈએ. કોઈ પણ ધર્મનો લોકો હોય એને રામને વાંચવા જોઈએ. અને હું હંમેશા કહું છું કે ક્ષત્રિય કુળમાંથી આવતા લોકોએ તો રામને 100% વાંચવા જોઈએ કે ખરેખર આ રામ છે શું. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે યુવાધન ટેકનોયુગનો પાછળ એટલું બધું ઘેલું થઈ ગયું છે. ક્યાંક એમને તમે ભગવાન માટે કંઈક બોલો તો કદાચ એક કાને સાંભળે, બીજા કાને ના સાંભળે. હવે એ લોકોમાં ફરી એવી જુગુપ્સા ઊભી કરવી હોય, કારણ કે અત્યારે તકલીફ એવી છે કે જે સંતો હતા એ સંતોમાં આજે સંતત્વ રહ્યું નથી. હું પ્રામાણિકતાથી કહું તો સાચી વાત. અને એ સંતત્વ રહ્યું નથી, જેના કારણે આજે યુવાધન પણ ક્યાંક ને ક્યાંક આળા પાટે જઈ રહ્યું છે. હવે એમનામાં પુનઃ રામ હોય કે કૃષ્ણ હોય કે શિવ હોય કે પાર્વતી હોય કે શક્તિ હોય કે મહાકાલી હોય, એમના માટે એ સંસ્કારનું સિંચન માટે આવશ્યકતા શું? હું તમને બહુ સરસ તમે કીધું કે મહાત્માઓ, સાધુઓ, આજે બધી વાત. એમાં જો તમે તો ઘણા જૂના છો, તમે તો દુનિયા જોઈ છે, તમે એ સમય પણ જોયો હશે. મને એમ કહો કે સામાન્ય પ્રજા અને તમારા સમયમાં સંતમાં કેટલો ફરક હતો? જ્યાં સુધી મને ખબર છે, હું તો અવધૂત મહારાજને પણ મળેલો છું, શાંતનજી મહારાજને મળેલો છું, આચાર્ય આપણે હરિદ્વાર વાળા ગાયત્રીને, એમના મુખારવિંદ પર એક તેજ જે તમને ભક્તિ કરવા માટે આકર્ષિત કરે, કે તમને એવું લાગે કે ક્યાંક ઈશ્વર છે. આજે હિમાંશુભાઈ ઘણા બધા સાધુ સંતો જોડે લેટેસ્ટ મોબાઈલ, લેટેસ્ટ ગાડી, લેટેસ્ટ ફ્રૂટ,
કાજુ બદામ પિસ્તા, ચારે બાજુ ભંડારો, 25 ગાડી, સોશિયલ મીડિયા પર પ્રચાર, સમજો. હવે ફેશનેબલ ડ્રેસિંગ, મેકઅપ, વાળ, શેમ્પુ, આ તે તમે જોતા હશો. એક સમયમાં ઋષિ મુનિઓ, આ મહંતો જંગલોમાં સાધના કરતા, અને એનું મૂળ કારણ હતું કે એ લોકો આ તમામ જે ભૌતિક સુખો છે, જે આ મોહ માયા, જે બધું આ પૈસા લાલચ, એ બધાથી મુક્ત હતા. અને એ સમયે એ સાચી શિક્ષા લોકોને આપતા હતા. અને તમે જુઓ તો ખરા, એક એક વિરલાઓ આ મહાપુરુષોની શિક્ષાથી આગળ વધ્યા. આજે એ ગતું રહ્યું છે, ને આજે તમારે પાછું લાવવું હોય તો મેં એટલું જ કહ્યું કે હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ એને વાંચવા સાથે સમજવો પડશે. આજે કેવું થઈ ગયું છે, દરેક જણને શોર્ટકટમાં એક પબ્લિસિટી જોઈએ છે, એક પ્રચાર જોઈએ છે, અને એકદમ જ હિન્દુ અને સનાતની કઈ રીતે દેખાવું એવો દેખાવ જોઈએ છે. લોકોને ખબર નથી કે હાથમાં આપણે મોડી બાંધીએ તો એનું મહત્વ શું છે, સરના તિલક શું છે, શિખા શું છે, આપણી સાત્વિક ભોજનની વાત શું છે, આપણી શાલીનતા ને આપણો ધર્મ શું છે. હું દરેકને એવું કહું છું કે હરીફાઈ ના કરશો, એની જગ્યાએ સાચી દિશામાં ધર્મને સમજવાની જરૂર છે. અને આજના રામનવમીના દિવસે હું તો એટલું જ કહીશ કે એ મહંતોએ, સંતોએ પણ યુવાનોને નફરત, કટ્ટરતા શીખવાડ્યા કરતા સાચી ધર્મ શક્તિ છે. મારું એ જ કહેવું. અને હું તમને, હિમાંશુભાઈ, તમે તો ખૂબ વિશાળ લેખ લખ્યા છે, બહુ જૂના પત્રકાર છો, અનુભવી છો. મુગલોએ કેટલા વર્ષ રાજ કર્યું હિન્દુઓ પર? 800 વર્ષ રાજ કર્યું હશે. બરાબર ને? તો પણ 12% વધારે વધ્યું નહીં, નથી વધ્યું. અંગ્રેજોએ કેટલા વર્ષ રાજ કર્યું? 200 વર્ષ અંગ્રેજોએ તો રાજ પણ કર્યું. ક્રિશ્ચિયાનિટી નથી વધી. સાહેબ, હિન્દુ ખતમ થઈ જશે, સનાતન ખતમ થઈ જશે, હિન્દુ પતી જશે એવું ક્યારેય નહીં બની શકે. આપણે આજુબાજુ કેટલા મુસ્લિમ દેશો છે? આખા વિશ્વમાં 117 મુસ્લિમ દેશો છે. બરાબર ને? આજે પણ એ બધા જ હિન્દુ દેશને, સનાતન ધર્મને પ્રેમ કરે છે, મદદ કરે. એક બાજુ યુદ્ધ ચાલતું હોય, બરાબર, હું ઈરાનની વાત કરું, હા, યુદ્ધ સમજી ગયો. છતાં પણ ભારતના લોકો માટે એવું કહે છે કે અમે એમને તકલીફ નહીં પડે. સનાતન અને હિન્દુ સંસ્કૃતિ એ શું કહે છે? ધર્મ કી જય હો, ધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવનો, વિશ્વ કા કલ્યાણ હો. જે વિશ્વના કલ્યાણની વાત કરતો હોય, જે શાંતિ દૂત હોય, જેની નીવમાં પ્રેમ હોય, કૃષ્ણ, જેને સમગ્ર વિશ્વને પ્રેમ કરતા શીખવાડ્યું, જેને સમગ્ર વિશ્વને અહિંસા શું છે એ શીખવાડી, એ દેશ ખતમ થઈ જશે. પણ મેં તમને કીધું એમ કે તમારે રાવણ જેવા શિવ ભક્ત બનવું છે કે રામ જેવા, એ નક્કી તમારે કરવાનું છે. એટલે અત્યારે કળિયુગમાં તમારે જો રામને પૂજવા હોય તો રાવણ થઈને રામને પૂજવા છે, યા પછી રામ થઈને રામને પૂજવા છે, એ બહુ મોટો જરૂર છે. 2500 વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્યએ હિન્દુ ધર્મની સ્થાપના કરી. એ હિન્દુ ધર્મની સ્થાપના કરી તે વખતે એમનો સ્પષ્ટ સંદેશ હતો કે સનાતન ધર્મ. સનાતનની વ્યાખ્યા શું છે? પહેલા તો એ સમજવી પડશે. સનાતનની વ્યાખ્યા શંકરાચાર્યનું જે લોજિક હતું એ હિસાબે કે હિન્દુ ધર્મના નેજા હેઠળ વિશ્વના તમામ ધર્મો આવી ગયા, એ સનાતન ધર્મ. એનો લોપ થઈ ગયો. ફક્ત એક જ ધર્મને તમે વળગી રહ્યા કે હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ છે. સનાતનની અંદર બધા જ ધર્મ આવી ગયા છે. પરંતુ આજે તો તકલીફ એવી છે કે જે ગાદી પર બેઠેલા નેતાઓ છે એ એવું કે હિન્દુ ધર્મ, અમે હિન્દુ ધર્મ જેવું કઈ છે જ નહીં. તો તમે ક્યાં એ કરશો? બીજી વસ્તુ, વિવેકાનંદની વાત થાય. હું બહુ સરસ દાખલો આપું આપને. વિવેકાનંદ અને એમના સંતોએ એક વખત રામકૃષ્ણ પરમહંસ પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે ભાઈ આ ગુરુની પરીક્ષા લઈએ. એટલે રામકૃષ્ણ પરમહંસના, એ તો નીચે સુતા હતા, એટલે નીચે ચાંદીના થોડા સિક્કા મૂકી દીધા. રામકૃષ્ણ પરમહંસ તો બેઠા બેઠા ધ્યાનમાં માતાજીના એમાં હતા. તે દિવસે એમને ઊંઘ ના આવે. એટલે એમને થયું કે ઊંઘ કેમ નથી આવતી?
એટલે એમણે બિસ્તર હતો તો ચાંદીના સિક્કા જોયા અને હી ફાયર્ડ ટુ વિવેકાનંદ એન્ડ એવરી સેન્ટ્સ. કમનસીબી એ છે કે જે રામકૃષ્ણ વિવેકાનંદની આપણે સંતો વાતો કરે છે એ સંતો આજે હિરણી વીંટી પહેરે, એસી ગાડીઓમાં ફરે, એસી આશ્રમોમાં રહે, તો એ સંતત્વ ક્યાં? અને એના કારણે એ સંતો આજે કદાચ રામ કે કૃષ્ણનો ઉપદેશ આપતા હશે તો પણ એ આજની યુવા પેઢીના માર્ગદર્શક નહીં બની શકે એવું મને લાગી રહ્યું છે. એનું મેં તમને કારણ કીધું કે ભક્તિ જે છે એનો બહુ અલગ પ્રકાશ છે. મેં તમને કહ્યું નફરત, ક્રોધ, હિંસા એ ભક્તિ નથી. આપણે શું કહીએ છીએ, આ રામે બહુ સરસ શીખવાડ્યું. હું હંમેશા કહું, મેં હમણાં આગળ પણ તમને કીધું કે રામ અકબર જોડે એક મુસ્લિમ જોડે નતો લડ્યો, એ તો રાવણ જોડે લડ્યો. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ એવું કહે છે, હિન્દુ શબ્દ પણ ઓલરેડી વિદેશ આયા પછી જ આવ્યો, તો એ શું કહે છે કે ખોટા સામે લડો, ખરાબ સામે. સામે પછી કોઈ પણ હોય. ઘણી વાર પરશુરામનું તમે જો કે એમના માતા સુધીને એમના આદેશે વાર કર્યો, તો એ શું શીખવાડે છે કે ખોટું, ખરાબ, સગો ભાઈ હોય, સગો ખોટું એ ખોટું, એની સામે તમે લડો, ખરાબ સામે લડો. તમે કોઈ ધર્મ સામે, તમે કોઈ પ્રાંત સામે, તમે કોઈ જાતિ સામે લડાઈ લડો છો તો એ વ્યાજબી નથી. એટલે આજના દિવસે હું તો એટલું જ કહીશ કે રામને સમજવા માટે રામને વાંચો અને રામ શું છે એ દિશામાં આપણે બધાએ આગળ જવું જોઈએ. અને આજના યુવાનોએ સાચા અર્થમાં રામને વાંચી અને સમજવા જોઈએ. હિંસા, નફરત, લોભ, લાલચ આ બધાથી પરે એટલે રામ હોવું જોઈએ.